અમદાવાદમાં ફરી એકવાર દીપડો જોવા મળ્યાની ચર્ચા છે। એસજી હાઈવે પર દીપડાના પંજાના નિશાન જોવા મળ્યાની ચર્ચા છે। કેફે પાસે દીપડાના પંજાના નિશાન જોવા મળ્યાની ચર્ચા। સમગ્ર ઘટના મામલે વન વિભાગની ટીમને જાણ કરાઈ છે। હજી સુધી વન વિભાગે સમગ્ર મામલે પુષ્ટિ નથી કરી। સમગ્ર ઘટનાને પગલે લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે। તો આપ જુઓ, ફરી એકવાર દીપડાના ફૂટપ્રિન્ટ મળી આવ્યા છે એવો દાવો કરવામાં આવ્યો છે। કેફે માલિકે સમગ્ર ઘટના દર્શાવી છે। સમગ્ર ઘટના મામલે વન વિભાગની ટીમને પણ જાણ કરવામાં આવી છે। હજી સુધી દીપડો અમદાવાદના વિસ્તારમાં દેખાયો એવી પુષ્ટિ વન વિભાગ તરફથી નથી કરી। હાલ તો તપાસ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ જે ફૂટપ્રિન્ટ છે તેના નિશાન પણ અમે આપને બતાવી રહ્યા છે। આ પહેલા ગુમા સાણંદ સાઈડનો જે વિસ્તાર છે ત્યાં દીપડો દેખાયાની ઘટના અને સીસીટીવીમાં એ દ્રશ્યો પણ કેદ થયા હતા। कॉल किया था, नहीं उठाया। फिर लास्ट टाइम कोई मैडम ने कॉल उठाया, उसने बोला मैं आगे कंप्लेन करती हूँ। फिर कितनी देर बाद आए? फिर सुबह 7 बजे आए पुलिस वाले। अच्छा। અર્પણ કૈદાવાલા અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અર્પણ, કેફે માલિકનું એવું કહેવું છે કે અહીંયા દીપડો દેખાયો છે, ફૂટપ્રિન્ટ પણ છે। હાલ શું અપડેટ્સ આને લઈને? આ કયો વિસ્તાર અને વન વિભાગ તરફથી આ અંગે કોઈ જાણકારી? દીક્ષિતા, પ્રથમ તો વાત કરીએ તો કોઈ જંગલી પ્રાણીના નિશાન છે તે પાકું છે, પરંતુ આ દીપડાના જે પગના નિશાન છે તે હજી સત્તાવાર રીતે વન વિભાગે જાહેર કર્યું નથી। એટલે વન વિભાગ દીપડાની પુનઃ હાજરીની આશંકાને ધ્યાનમાં રાખીને પાંજરું મૂક્યું છે। તે પકડાય છે કે નહીં, પ્રથમ મોટો પ્રશ્ન છે। કારણ કે સૌથી પહેલા જ્યારે ગુમાની જે શરણદીપ સોસાયટી હતી તેનામાં સીસીટીવીમાં દીપડો એસ્ટાબ્લિશ થયો, તે બાદથી આ દિન સુધી દીપડાની હાજરીના અન્ય કોઈ જ પુરાવા મળ્યા નથી। તે ઘટના બાદ ચાંદખેડાની વાત આવી હતી, તે બાદ પુનઃ શેલાના જ એક ગામમાં વ્હીકલ નીચેથી દીપડો નીકળ્યો હોવાની વાત હતી, પરંતુ એ એક મોટા કદની બિલાડી હોવાનું સાબિત થયું હતું। આજે હમણાં અને ગઈકાલે રાતની જે આ વાત છે તો તેમાં કર્ણાવતી ક્લબની પાછળથી ઝવેરી સર્કલ છે તેની આસપાસનો કેટલોક ઝાડી ઝાખરાવાળો નિર્જન વિસ્તાર છે, ત્યાં આ એક કેફેની આગળ શંકાસ્પદ પંજાના નિશાન મળ્યા છે, પરંતુ વન વિભાગ હજી પોતાના લેવલની તમામ ખરાઈ કરી રહ્યું છે। દીપડાની હાજરીના નક્કર પુરાવા મળશે તે બાદ જ વન વિભાગ કહી શકશે કે આ દીપડો છે કે કેમ, પરંતુ હાલ આ દીપડાના જ પગના નિશાન છે। તેઓ ભલે કેફે માલિક દાવા કરતા હોય, પરંતુ તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા હજી સુધી વન વિભાગને મળ્યા નથી। દીક્ષિતા, બિલકુલ આભાર અર્પણ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો આપ જુઓ, કેફે માલિકે કહ્યું કે આ અહીંયાથી દીપડાના ફૂટપ્રિન્ટ છે, પરંતુ કોઈ જંગલી પ્રાણીના ફૂટપ્રિન્ટ છે એ નક્કી છે, પરંતુ હવે વન વિભાગ કઈ જગ્યા પર કાર્યવાહી કરે છે અને તે પછી તેઓ શું કહે છે તેના આધારે ખબર પડશે। આ અલગ અલગ દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે। અને પહેલાં જે શરણદીપ સોસાયટી છે ત્યાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા હતા અને તેને લઈને ભયનો માહોલ પણ હતો, અને ત્યારે પણ ત્યાંના લોકોને એક સલાહ આપવામાં આવી હતી કે નાના બાળકોને બહાર રમવા ન મોકલો, રાત પછી બહાર ન ફરો, અવાવરી જગ્યાઓ પર બહુ ન જાઓ, કારણ કે રાત્રિ દરમિયાન જંગલી પ્રાણીઓ છે તેમની ગતિવિધિઓ સૌથી વધારે વધી જતી હોય છે। ત્યારે બીજું એક વિડીયો વાયરલ થયો હતો, પરંતુ એ બિલાડી હોવાનું સામે આવ્યું હતું। એક કાર નીચેથી એક પ્રાણી ગયું, પરંતુ તે બિલાડી હોવાની પુષ્ટિ થઈ હતી, અને હવે જે ફૂટપ્રિન્ટ મળી આવ્યા છે તેના આધારે વન વિભાગ તપાસ કરી રહી છે। અને હવે સતત અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જો આ પ્રકારની ઘટનાઓ બની રહી છે તો દીપડો દેખાય તો શું કરવું જોઈએ? આપે તો શાંત રહો, બૂમાબૂમ ન કરો, ભાગદોડ ન કરવી જોઈએ। દીપડો દેખાય તો આપે આટલું કરવું, ઘરમાં રહો, દરવાજા અને બારીઓ તરત જ બંધ કરી લો। જો આપને બહાર ક્યાંય પણ દીપડો દેખાય છે તો ઘરના દરવાજા અને બારી બારણા બંધ રાખો, રાત્રે એકલા બહાર ન જાઓ, બાળકોને પાળતું પ્રાણીઓને તરત જ અંદર લઈ લો। અંધારામાં બહાર ન નીકળો, ટોર્ચનો ઉપયોગ કરો। જો બહાર નીકળો છો રિસ્ક ન લો, પરંતુ નીકળો છો તો ટોર્ચનો ઉપયોગ કરો। મોબાઈલ પર અવાજ કરતા રહો, સતત અવાજ કરતા રહો, તેના કારણે પણ તમે બચી શકો છો। ઘરની આસપાસ સોસાયટીમાં સારી લાઇટની વ્યવસ્થા રાખો, સ્ટ્રીટ લાઇટ તો તમારી આસપાસની ચાલુ છે એનું ધ્યાન રાખો। દીપડા અંગે વન વિભાગને જાણ કરો, તરત જ જો આપને એવી કોઈ પણ ગતિવિધિ દેખાય તો વન વિભાગને જાણ કરવાની ચોક્કસ રહેશે। પહેલાં તો રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાય તો શું કરવું? દીપડાને જોઈને અચાનક દોડવાનું શરૂ ન કરો, જંગલી પ્રાણીઓને જોઈને દોડવાનું શરૂ ન કરવું જોઈએ, તેનાથી તેઓ વધારે ઉશ્કેરાતા હોય છે। ફોટો કે વિડીયો લેવા નજીક જવાની ભૂલ ન કરો। અત્યારે લોકો એવું જ કરતા હોય છે, ફોટો વિડીયો લેવાની કોશિશ કરતા હોય છે, સેલ્ફી લેતા હોય છે, પરંતુ આવી ભૂલ ન કરતા, તમારી ભૂલ તમને મોત તરફ લઈ જઈ શકે છે।
પથ્થર મારવો કે લાકડી બતાવી જીવલેણ બની શકે છે. પથ્થર ન મારો, લાકડી ન બતાવો, તે તમારા માટે જીવલેણ દઈ શકે છે. દીપડાનો ભાગવાનો રસ્તો બંધ ન કરો. એક રસ્તો એવો ખુલ્લો રહેવા દો કે જેથી તે બહાર નીકળી શકે. દીપડાનો ભાગવાનો રસ્તો બંધ ન કરો. આ 4 અલગ અલગ દ્રશ્યો શરણદેવ સોસાયટીમાં જે દીપડો દેખાયો હતો, મોડી રાત્રે દેખાયો હતો. અને જંગલી પશુઓ છે તેમની ગતિવિધિઓ મોડી રાત્રે વધારે હોય છે કે જ્યારે કોઈ ના હોય, સુમસામ રસ્તા હોય ત્યાં તેમની ગતિવિધિઓ વધારે જોવા મળતી હોય છે. તો તમારે આટલું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.